આજે આપણે મઠપૂરી બનાવીએ છીએ. અમે એને જાડા મઠિયા પણ કહીએ. આ મઠપૂરીને આપણે ટ્રાવેલિંગમાં પણ સાથે લઈ જઈ શકાય છે, સ્ટોર કરી શકાય, બાળકોને લંચ બોક્સમાં આપી શકાય. એના માટે મેં મઠનો લોટ 500 ગ્રામ વજનમાં લઈ લીધો છે. મઠના 500 ગ્રામ લોટમાં આપણે 100 ગ્રામ જેટલો રોટલીનો ઝીણો ઘઉંનો લોટ એડ કરી દઈશું. બંનેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. લોટ બાંધવા માટે મેં 2 થી 3 મોટી ટેબલ સ્પૂન ખાંડ પાણીમાં ઓગાળી દીધેલી છે. લોટમાં આપણે હવે સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે. જરૂર મુજબ હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર જરૂર મુજબ, અને અજમાને હાથેથી કચરીને અંદર એડ કરી દઈશું. હવે આપણે એમાં મોઈણ એડ કરવાનું છે. 1 ચમચી જેવું મોઈણ એડ કરી દેવાનું છે. એમાં બહુ ખાસ મોઈણ જરૂર નથી, એટલું બધું મોટી પડતું મોઈણ ના રાખો તો પણ મઠિયા ક્રિસ્પી બનશે. માપનું મોઈણ એડ કરવાનું છે અંદર. મોઈણને લોટની અંદર સારી રીતે મિક્સ કરી લેવાનું છે. જાડા મઠિયા થોડા ગળચટ્યા સારા લાગે છે, એટલા માટે આપણે જે ખાંડવાળું પાણી બનાવ્યું હતું એ હવે એડ કરતા જઈને આપણે સારી રીતે લોટ બાંધી લેવાનો છે. શરૂઆતમાં આપણા હાથ ઉપર મઠનો લોટ થોડો ચીપકી જશે, પણ તમે બાંધશો એટલે સરસ રીતે લોટ બંધાઈ જશે. આપણે જે જાડા મઠિયાનો લોટ બાંધીએ છીએ એને થોડો આ રીતે ટાઈટ કઠણ બાંધવાનો છે. તો આપણે થોડા પાણીનો ઉપયોગ કરીને આવી રીતે કઠણ લોટ કરીને રેડી કરવાનો છે. પછી એને 10 મિનિટ માટે આપણે ઢાંકીને રેસ્ટ આપી દઈશું. હવે આપણે નાના મઠિયા બનાવીને રેડી કરીશું. એના માટે મેં એક રોટલીનો લુવો લઈએ એટલો લોટ લઈ લીધો છે. પાટલા ઉપર થોડું ઓઇલ લગાવી દેવાનું છે. આપણો મઠનો લોટ થોડો ચીકણો હોય એટલે આટલી પર ચીપકી ના જાય એ માટે થોડું ઓઇલ લગાવીશું. હવે રોટલીની સાઈઝ આપણે વણીશું. આ રીતે મેં રોટલી બનાવી લીધી છે. આપણે બહુ પતલી નથી કરી દેવાની, થોડું થીક જ રાખવાનું છે. હવે એમાંથી આપણે નાના મઠિયા બનાવીને રેડી કરીશું. આવી રીતે મેં કટિંગ કરીને નાના મઠિયા રેડી કરી લીધા છે. હવે એને આપણે તેલમાં ફ્રાય કરી લઈશું. મઠપૂરી કે જાડા મઠિયા એને હવે આપણે તળી લઈશું. એના માટે મેં ઓઇલ બરોબર ગરમ કરી લીધું છે. પહેલાં આપણે ગેસની ફૂલ ફ્લેમ પર એને એકદમ ફૂલી જવા દઈશું. આ રીતે ફૂલીને ઉપર આવી જશે આપણા મઠિયા. પછી આપણે સ્લો ફ્લેમ પર આપણે એને ક્રિસ્પી
મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે તળી લઈશું. આ રીતે ફૂલેલા સરસ મઠિયા આપણા રેડી થઈ ગયા છે, એકદમ ક્રિસ્પી. હવે પણ આ રીતે ટ્રાય કરજો, બહુ સરસ ટેસ્ટ લાગે છે અને સ્ટોર કરીને એને રખાય છે અઠવાડિયા માટે. બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય. જય સિયારામ.